कश्मीरा में ना અમાર વુમન્સ ફોરમ સે ચલાવે છે આ પ્રોગ્રામ છે બરાબર આવે છે બોલો જય શ્રી રામ જય બેટિયા બનાવ આવો આપણે એક સાથે અહીં આગળ ઉભા રહી તો પછી એક્ઝિબિશન પર એક આ બાજુ આવતો રહેશે આવો બેન આ બાજુ બધા બેન જોડે આવો આ બાજુ આવતો રહી ખાસ કરી આ બાજુ બેટા આ બેન આવો કે આવતા રહો બીજા લોકો બી પાછળ આવતા રહો એ લોકો પાછળ આવતા પાછળ લઈ લો પાછળ અરે બેન પાછળ આવતા થોડા એ નહીં આવે ઓકે એક મિનિટ તમારે પતિ ઓકે બસ આઈ પડતો નહીં ફરતા નહીં લા અમારી મદદથી પડતા એ બધું આ કોણ ચાલો પ્રોજેક્ટ તો બધા પેરેન્ટ્સ જ બનાવતા હે પણ એના લેવલનું બનાવ્યું છે હે છોકરાને શીખવાડે સીતા માતા પપ્પાને શીખવાડે ખબર છે પેરેન્ટ્સ કરે છે તો જ બાળકો જાણે છે નહીં તો મોબાઈલ સિવાય ને ડોરેમોન સિવાય ના જાણે હા એ વાત સાચી. પેરેન્ટ્સ અને સાન્તા ક્લોઝ એટલું કરે ઓળખતા તો સાન્તા જાણે. ક્લોઝ સીતા માતા છે એટલું તો ઓળખે છે એ માતા બોલી સીધા માતા બોલી બાળક પેલી સ્ટોરી પેલી એને ભાઈએ રહ્યું છે એની સ્ટોરી એક રહેશે રાવણની દસ માતાવાળી. બંને ટ્વિન્સ છે ને બંનેના નંબર છે. બાપોને હા. હા ભગવાનની મહેરબાની યા આવી ગયા હા તું ઉભો રહેજે જવાબ બરાબર આવજો પોલીસ જવાબ માંગતો ચલો શું નામ પહેલા તો વીર ચલો બતાવો કઈ વિચારે હા કોણ જોડ્યા છે અંદર આ વાટિકા કઈ કે છે વન છે ને હા પણ એનું નામ હતું એના પર એનું નામ હતું ખબર નથી અશોક વાટિકાનું ચિત્ર છે ક્યાંનું છે અશોક વાટિકામાં તો ખાલી સીતાજી હા હરણ છે સીતાજી એમના કુટીરની બહાર બેઠા છે અને મૃગ જેવું પેલું સુવર્ણ હરણ જોવે છે એટલે પેલા જીદ કરે છે કે લઈ આવો પછી દોડે છે વનવાસ શું તરફ પછી જ બધું શરૂ થાય છે શરૂ થાય રામા રામાયણ પછી જ શરૂ થાય છે ભગવાન રામચંદ્ર ભગવાનના વનવાસ દરમિયાન જે વનવાસ હતો જંગલમાં ત્યારે અશોક વાટિકા નથી અશોક વાટિકાને જ્યારે રાવણ લઈ ગયા ને તારે અશોક વાટિકામાં હતા એ તને પ્રસંગ જે બનાવ્યો એટલે તારા ખાલી સમજાવું જો કરીએ રાજ્ય કક્ષામાં તને પૂછશે અને પછી નંબર આવશે તો તને બોલાવી યા ચલો અભિનંદન હા વાહ સરસ કેન્સલ કરી નાખ્યું સોરી મારી ભૂલ છે ફોટો વાળો હવે ચાલુ દેખાઈ ગયો જય જય શ્રી રામ જય શ્રી રામ
નેશનલ ઇન્ટિગ્રેટેડ મેડિકલ એસોસિએશન નિમા ગુજરાત દ્વારા આયોજિત રામાયણ પ્રસંગ ચિત્ર સ્પર્ધા અને એ પણ રાજ્ય કક્ષાની આપ લોકોએ જે ચિત્ર દોરીને અમને આપ્યા, નિમા ગુજરાતને પ્રોત્સાહિત કર્યા, એ બદલ આપ સૌને કોટી કોટી વંદન કરીને હું ધન્યવાદ વ્યક્ત કરું છું. અને અમારા ગુજરાત પ્રાંતના પ્રેસિડેન્ટ ડોક્ટર હસમુખભાઈ વૈદને વેલકમ સ્પીચ આપવાનું કહું એ પહેલા આપણા મહેમાનો અહીંયા આગળ ઉપસ્થિત છે એમનું હું સ્વાગત કરું છું. આપણા સ્ટેન્ડિંગ કમિટીના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી ડોક્ટર આમ તો ડોક્ટર જ કહેવાય છે અમારા માટે તો, પણ દેવાંગભાઈ દાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું હું સ્વાગત કરું છું. આપણા જ વિસ્તારના કાઉન્સિલર વંદનાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું હું સ્વાગત કરું છું. અમારા ગુજરાત પ્રાંતના પ્રેસિડેન્ટ ડોક્ટર હસમુખભાઈ વૈદ, એમની સાથે ડોક્ટર રવિન્દ્રભાઈ અમીન જે બરોડાથી આવ્યા છે, જે અમારા ડોક્ટર સેલના જે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ છે એમાં વડોદરા જિલ્લાના સંયોજક છે, અને સાથે સાથે જે અમારું રજિસ્ટ્રેશન બોર્ડ છે એના એક્સ સભ્ય છે, સેનેટ મેમ્બર છે, સિન્ડિકેટ મેમ્બર પણ છે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના. આ આખો ગુજરાતનો જે અમારો જે ચિત્રનો સ્પર્ધાનો કાર્યક્રમ હતો એ અમે નિમા વુમન્સ ફોરમ, આ જે મહિલા ડોક્ટરો છે એનું એક રાષ્ટ્રીય કક્ષાનું અમારો નિમા એસોસિએશન છે, અને એનું જે નેશનલ લેવલ કક્ષાએ એક વુમન્સ ફોરમ્સ છે, એમ રાજ્ય કક્ષાએ પણ વુમન્સ ફોરમ્સ છે. અને એ વુમન્સ ફોરમ્સના ચેરમેન તરીકે છે ડોક્ટર કાશ્મીરાબેન રાજગોર, જે આપણી વચ્ચે ઉપસ્થિત છે, અને આ બધું જ આયોજન એમના અંડરમાં આપણે કરેલું છે. આ સિવાય અમારા અત્યારે જે મેડિકલ સેલ છે ભારતીય જનતા પાર્ટી, એ મેડિકલ સેલના સોશિયલ મીડિયાના પ્રભારી તરીકે છે ડોક્ટર વિપુલભાઈ વાડેર, એ વચ્ચે આપણે ઉપસ્થિત છે. આ કાર્યક્રમના સ્પોન્સરર તરીકે ડોક્ટર જયેશભાઈ, કે જે ખરેખર આ જે તમને બધા વિદ્યાર્થીઓને બોલ મીઠાને આપે છે એ છે, તો એ પણ અમારા આ નિમા અમદાવાદના એ રેસિડેન્ટ છે, એ પણ આપણી વચ્ચે હાજર છે, એમનું પણ સ્વાગત કરું છું. અને ડોક્ટર કિરણભાઈ ઠક્કર, જે રાષ્ટ્રીય કક્ષાનું અમારું જે એસોસિએશન છે એમાં એક જનરલ ચાલે છે, અને એ જનરલના એ સંયોજક છે, એમનું પણ હું અહીંયા આગળ સ્વાગત કરું છું. અને આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અને આપ સૌ ડૉક્ટરો અને આપ સૌ ભૂલકાઓ અને એમના પેરેન્ટ્સ, આજે એક્ઝિબિશન જોઈને એટલો આનંદ થઈ ગયો કે બધા નાના નાના છોકરાઓ પણ આટલું સુંદર કામ કરે છે, અને એમને ખરેખર આટલું રામ ભગવાનની કહાની જે ભગવાન નરેન્દ્ર મોદી સાહેબે અયોધ્યામાં રામ ભગવાનને લાવ્યા, પણ અહીંયા પણ આપણે રામ ભગવાન આપણે ત્યાં અહીંયા આવ્યા હોય ને એવું લાગી રહ્યું છે અત્યારે. તો એટલું સુંદર વાતાવરણ છે, અને આપ સૌને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સ્વસ્થ રાખે, બીમાર ન પાડે, આરોગ્યના દેવ છે, અને આરાધ્ય દેવ જો રીઝે તો આપણને ખરેખર રોગવાળા કરી દે, અને એમનો આશીર્વાદ હોય તો આપણે રોગ મુક્ત રહીએ. તો એમની મૂર્તિ અર્પણ કરીને આપણે એમને અહીં આગળ આવકારીએ છીએ. જય શ્રી રામ. આજ રોજ સ્ટેજ ઉપર ઉપસ્થિત ડોક્ટર વૈદ સાહેબ, અમીન સાહેબ, કાશ્મીરાબેન, ડોક્ટર કમલેશભાઈ રાજકોર, આ વિસ્તારના લોકપ્રિય કાઉન્સિલર વંદનાબેન શાહ, તદુપરાંત મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ડાયસ ઉપર બિરાજમાન તમામ મિત્રો અને સામે ઉપસ્થિત વાલા નાના ભૂલકાઓ
તથા રામ ભક્તો, મિત્રો, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી હતી કે જ્યારે 2 સીટ હતી ત્યારે પણ અમે કહેતા હતા કે એજન્ડાની અંદર અમે ઉમેર્યું હતું કે ભાઈ 370 હટાવીશું, મંદિર બનાવીશું. ત્યારે કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે તારીખ નહીં બતાએંગે. આ પેઢી નરેન્દ્રભાઈએ જ્યારે 2014ની અંદર સત્તાના સૂત્રો સંભાળ્યા અને આપણે જોઈએ છે કે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાની અંદર ભગવાન રામલલ્લાનું એક ભવ્ય દિવ્ય મંદિરનું નિર્માણ થઈ ગયું. અને આપણે બધા નસીબદાર છે કે આ ભગવાન રામલલ્લા જે તંબુમાં બિરાજમાન હતા એ તંબુમાં બિરાજમાન રામલલ્લાને એક ભવ્ય મંદિરની અંદર બેસાડવામાં આવ્યા. અહીં બેઠેલા લોકો અને આપણી પેઢી નસીબદાર ગણીએ છે કે આદરણીય મોદી સાહેબના આયા પછી એ ભવ્ય મંદિરના જે રામલલ્લા બિરાજમાન થયા એ ભવિષ્યની અંદર આવનાર વર્ષોની અંદર અયોધ્યાની અંદર આ મંદિરના દર્શને જઈ શકશું. અહીં આગળ જે ખાસ કરીને જે સ્પર્ધા યોજવામાં આવી હતી કે ભાઈ નાના ભૂલકાઓને ખબર છે કે ભગવાન રામ કોણ હતા, અયોધ્યાના રાજા હતા, ભરત કોણ હતું, લક્ષ્મણ કોણ હતું, સીતા મૈયા કોણ હતા. એક દીકરીનું જોયું મેં, રામ સેતુ બનાવ્યો હતો કે લંકામાં જવું હોય તો વચ્ચે દરિયો આવે તો દરિયો કુદાવવો પડે, એટલા માટે સેતુ ખિસકોલી હોય, વાનર સેના હોય, હનુમાન ભક્ત હોય, એક સેતુ બનાવતા હતા. તો આ નાના દીકરા દીકરીઓ કે જે 10 વર્ષથી ઓછા છે એમને ખબર છે કે ભાઈ રામલલ્લાને ત્યાં આગળ જવા માટે, વાનર સેનાને જવા માટે સેતુની જરૂર છે. અને સુંદર મજાનો સેતુ પથ્થરોની મદદથી બનાવ્યો, જેનો ઈસરોએ જ્યારે ફોટોગ્રાફ લીધા દરિયાની અંદર ત્યારે આ સેતુ જોવા મળ્યો હતો. પણ કોંગ્રેસના મિત્રો કહેતા હતા કે સેતુ જેવું કઈ છે જ નહીં, બરાબર, લંકા જેવું કઈ છે જ નહીં. આ બધી વાતો છે. પરંતુ આદરણીય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ બન્યા પછી એમને જે આપણો એજન્ડા હતો એ એજન્ડા પરિપૂર્ણ કર્યો. અને 22 જાન્યુઆરીના રોજ આપણે વાત કરીએ કે ભવ્ય મંદિરનું નિર્માણ થયું. અને અહીં બેઠેલા દરેક જે બાળકો છે 10 વર્ષથી નીચેના સુંદર ચિત્રો દોર્યા છે ભગવાન રામ પર આધારિત. આમ તો ડોક્ટર સાહેબનું ટીમ અહીં આગળ જે બેઠેલી છે એમને પોતાના એજન્ડાથી અલગ રીતે કે ભાઈ સાંસ્કૃતિક વાર્તાનું જતન કઈ રીતે કરવું, આ બાળકો કઈ રીતે જાણે. નહીં તો આ બાળકો અત્યારે મોબાઈલ યુગમાંથી બહાર નથી આવતા. સહેજ નવરા પડ્યા એટલે હાથમાં મોબાઈલ લઈ લે અને FB ઉપર, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર અવનવું સંશોધન કરતા હોય. પરંતુ આ પ્રવૃત્તિ આપી એટલે માતા પિતાને પણ અભિનંદન આપું છું કે એમને પણ આ બાળકોને આની અંદર રસ લેતા કર્યા કે જે આપણી સંસ્કૃતિ છે, વારસો છે, એ પાત્રોને જાણે, ભગવાન રામને જાણે, ભગવાન લક્ષ્મણને જાણે, માં સીતાને જાણે. અને એના સરસ મજાના જે ચિત્રો અહીં આગળ રજૂ કર્યા છે એ માટે ભાગ લેનાર તમામ જે બાળકો છે, સરસ દીકરા દીકરીઓએ સરસ આ ચિત્રો દોર્યા છે. અને એ ચિત્રો જોઈને મને પણ ખૂબ આનંદ થયો. મેં ડોક્ટર સાહેબને કીધું કે ભાઈ મીડિયાની અંદર પણ પહોંચાડજો, કાલના મીડિયાની અંદર પણ આવે કે આ ભૂલકાઓએ સરસ મજાના ભગવાન રામના પાત્રો જે છે એનું સુંદર આબેહૂબ વર્ણન કર્યું છે. અને જ્યારે ભગવાન રામનું જ્યારે મંદિર બન્યું ત્યારે આ દેશની અંદર 2 ઘટના માન્ય નરેન્દ્રભાઈએ લોકોની અંદર ઉચ્ચારી. પહેલા ભૂતકાળની અંદર એક વડાપ્રધાન એવા થઈ ગયા લાલ બહાદુર શાસ્ત્રી કે જે પ્રજા તૈયાર હતી. લાલ બહાદુર શાસ્ત્રીએ કીધું હતું ભાઈ અન્નનો બગાડ ના કરતા, બરાબર. 1961માં યુદ્ધ ચાલતું હતું તો પ્રજાએ તરત જ સ્વીકારી લીધું કે એક ટાઈમ ખાઈશું પણ દેશના કામમાં આવીશું. મોદી સાહેબ હર ઘર 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 તિરંગા લાવ્યા. કોઈ ગાડી એવી નથી, કોઈ ઘર એવું નતું કે જેના પર તિરંગો ના હોય. કે ભાઈ આપણને આપણા દેશ પ્રત્યે ગૌરવ હોવું જોઈએ. પહેલી વાર દેશની અંદર રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની ભાવના ઊભી થઈ. મોદી સાહેબે કીધું કે કોરોના કપરો કાર હતો. અહીં બેઠેલા તમામ ડોક્ટર મિત્રો, સામે બેઠેલા ડોક્ટર મિત્રો, જ્યારે કોઈ પ્રજાની વચ્ચે જાય નહીં ત્યારે એમને આયુર્વેદિક પાવડર વેચ્યા, દવાઓ આપી અને કોરોનામાંથી બહાર કઈ રીતે નીકળાય કે ભાઈ થાળીઓ વગાડવાનું આહવાન કર્યું, લાઈટો બંધ રાખવી. પ્રજાએ સ્વીકારી લીધું કે ભાઈ લાઈટો બંધ રાખવી, ડોક્ટરનું મનોબળ વધે એટલે થાળીઓ વગાડવી. અને છેલ્લે આપણે વાત કરીએ કે રામ મંદિરનું જ્યારે આ નિર્માણનું થયું ત્યારે બધાએ પોતાના ઘરે ભગવાન રામ સોસાયટીની અંદર જમણવાર થયા,
દીકરા દીકરીઓ ભગવાન રામનો વેશભૂષા ધારણ કર્યો અને સોસાયટીએ લત્તે ભગવાન રામના પાત્રો એના જે છે એ પાત્રોનો રામાયણના પાત્રો ઉજવતા જોવા મળ્યા. આમ નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જ્યારે આજે દેશ સમગ્ર વિશ્વની અંદર આગળ વધી રહ્યો હોય, તમામ વિશ્વના નેતાઓ છે. પહેલા હિન્દુસ્તાન કયા નકશામાં ક્યાં હતું કોઈને ખબર નથી, પરંતુ આજે હિન્દુસ્તાન નરેન્દ્રભાઈ એ પોઝિશનમાં મૂકી દીધું કે વિશ્વમાં કઈ રામ બાજોડ છે. ચારથી 6 વર્ષમાં છે. ફર્સ્ટ નંબર છે